એક વાર ફરીથી આપનું સ્વાગત છે ખુશ્બુ હાઈસ્કૂલની અંદર, જ્યાં આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય સમાજ વિદ્યા અને એની અંદર પાઠ જે છે નવમો પાઠ, જેમાં આપણે ગઈકાલે મતલબ કે ગયા વિડીયોની અંદર મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિક માર્ગદર્શન સિદ્ધાંતોની અંદર મૂળભૂત હકો વિશે ચર્ચા કરી હતી. એકવાર ફરીથી ઝડપથી રિવાઇન્ડ કરીએ કે જે બંધારણની અંદર મૂળભૂત હકો જે છે એ 6 છે ટોટલ, જેની આપણે આગળના વિડિયોની અંદર સવિસ્તૃત ચર્ચા કરી હતી. એકવાર ફરીથી રિવાઇન્ડ કરી લઈએ કે પહેલો જે હક જે છે એ સમાનતાનો હક છે, બીજો જે હક છે સ્વતંત્રતાનો હક છે, ત્રીજો શોષણ સામેનો હક, ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છઠ્ઠો જે છે બંધારણીય ઇલાજનો હક. જો 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછે કે બંધારણની અંદર માનવ હકો એટલે શું અને તે કયા છે એ સવિસ્તૃત જણાવો, તો આ ખાલી તમને આવું બી પૂછે તો પણ તમે આ વસ્તુને યાદ રાખીને લખી શકો છો. એટલે દરેક વિદ્યાર્થી આ વસ્તુને બોર્ડ પર તમારી નોટબુકમાં લખી દેશે. આજના વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાની છે એ વાત છે મૂળભૂત ફરજો, જે આપણે ટેક્સ્ટબુકની અંદર 11 મૂળભૂત ફરજોની વાત કરી છે અને વિગતવાર સમજાવવાની છે. એટલે આજે આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આજના વિડિયોમાં આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે ટોટલ 5 જે છે એનું પણ આપણે સવિસ્તૃત ચર્ચા કરીશું. દરેક વિદ્યાર્થી બોર્ડ પરથી આ વસ્તુને પણ લખી લે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે? તો યાદ રાખજો, પહેલો આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો, મતલબ કે દેશ ચાલશે તો એની આર્થિક રીતે શું કઈ નીતિઓ હશે તેની નીતિઓનો માર્ગદર્શન રીતે ઉલ્લેખ કરેલો છે. ત્રીજું સામાજિક, મતલબ કે સમાજના કલ્યાણ માટે તો સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. ત્રીજું જે છે રાજકીય અને વિદેશ નીતિઓ વિશે સિદ્ધાંતો. ચોથું જે છે એ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. અને પાંચમું જે છે એ આરોગ્ય વિષયક નીતિ સંબંધિત સિદ્ધાંતો, જેની આજે આપણે ટેક્સ્ટબુકમાં જોઈને વ્યવસ્થિત વિગતવાર ચર્ચા કરીશું. દરેક વિદ્યાર્થીઓને જે બોર્ડ પર દેખાય છે મૂળભૂત હકો અને રાજનીતિક માર્ગદર્શનના સિદ્ધાંતો એ વ્યવસ્થિત લખી દે. હવે આપણે ટેક્સ્ટબુક પર જઈ રહ્યા છે અને જ્યાં આજે આપણે ભણી દઈશું કે બંધારણની અંદર જે મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કર્યો છે તેને આપણે સવિસ્તૃત ચર્ચા કરીશું. સૌથી પહેલા પેજ નંબર 68 પર, મતલબ કે પેજ નંબર 68 પર આપણે આવી જઈએ, જ્યાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કર્યો છે, ટોપિક આપેલો છે. હું રીડિંગ કરું છું. દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના છે કે ટેક્સ્ટબુક પણ પોતાની સાથે રાખે. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા. પ્રાચીન સમય મતલબ કે લોકોને હક કરતા પોતાની શું ફરજ છે, પોતાની શું જવાબદારી એના માટે એ લોકો શું સભાન હતા, મતલબ કે જાગૃત હતા. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેમ નાગરિકોને કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976 માં, યાદ રાખજો દરેક વિદ્યાર્થીઓ કે મૂળભૂત હકોની સાથે મૂળભૂત ફરજો પણ આપવામાં આવે છે અને તેનો સમાવેશ 1976 માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. ક્યારે સુધારો કરવામાં આવ્યો? 1976 ની અંદર. યાદ રાખજો ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા. ફરજો શા માટે? કે ફરજો દ્વારા આપણે પોતાનો દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. મતલબ કે આપણો મેઇન ઉદ્દેશ કે દેશ ભાવના ખીલે, દેશભક્તિ જાગે, લોકોનું કલ્યાણ થાય અને લોકો પ્રત્યે, મતલબ પહેલો ટોપિક શું છે કે માનવ કલ્યાણ કરે, ત્યારે આ વસ્તુની ફરજોને ધ્યાનમાં લેવામાં આવી છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ રક્ષણના પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એકલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે તેનું સ્મરણ કરવાનું છે. શું કહેવા માંગે છે કે રાષ્ટ્રીય એકતા, મતલબ કે આપણો જે દેશ છે એમાં અલગ અલગ પ્રકારના ધર્મો, અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓ, અલગ અલગ ભાષા બોલતા લોકો, અલગ અલગ કલ્ચર, અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. તો એની અંદર એક સમન્વય રહે, એક રાષ્ટ્રીય એકતા રહે, એના માટે અખંડિતતા રહે, સાર્વભૌમત્વ રહે અને એના માટે દરેક સમાજમાં એક સમાજને બીજા સમાજ પ્રત્યે શાંતિ, સલામતી રહે, સદભાવના રહે, એકબીજાનો સંસ્કૃતિને સમજે, આવકારે અને એના માટે અડચણરૂપ ના થાય, એના વિકાસ માટે અડચણ ના થાય, એના માટે આ ફરજો આપવામાં આવેલી છે. પાઠ્યપુસ્તકના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવેલી છે. મતલબ કે દરેક સ્ટાન્ડર્ડની અંદર જે ગુજરાત સરકાર દ્વારા જે
પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે એના પ્રથમ પેજ પર આ મૂળભૂત ફરજોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ચલ જોઈએ વન બાય વન કે 11 ફરજો કઈ કઈ છે. અને આ પણ તમને મુદ્દાસર પ્રશ્નોની અંદર પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછે કે બંધારણમાં મૂળભૂત ફરજો ઉલ્લેખવામાં આવે છે તેને વિગતવાર સમજાવો. તો આ તમારે 11 ફરજો તમારે લખવી જરૂરી છે. સૌથી પહેલી જોઈએ કે બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજનો આદર કરો. મતલબ કે જે બંધારણ 1949 માં કમ્પ્લીટ થયું 1950 ની અંદર જ્યારે એને પાસ કરવામાં આવ્યું એ બંધારણ બધા માટે એક સમાન છે એટલે બંધારણ સૌથી ઉપર છે અને એનું શું કરવું સન્માન કરવું. એની સાથે શું કહે કે એના થકી રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજનો પણ આદર કરવો જોઈએ. મતલબ કે આપણે રાષ્ટ્રગીત આપણે જનગણ મન જે આપણે બોલે છે બરાબર ને રાષ્ટ્રધ્વજ આપણે તિરંગો છે એનો પણ સન્માન કરવું જોઈએ. એને કોઈ દિવસ એનો અનાદર કરવો જોઈએ નહીં. આપણી પહેલી મૂળભૂત ફરજ છે બંધારણ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ યાદ રાખજો આદર કરવો. બીજી સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ધત વિચારો અને પ્રેરણાદાયી આદર્શો આદર કરવો અને તેને અનુસાર વર્તવું. મતલબ કે સ્વતંત્ર સંગ્રામમાં ઉદ્ધત વિચારો મતલબ કે જે આપણે આઝાદી સમયની અંદર જે ઉમદા વિચારો જે આપણા સુરવીરો તરફથી આપવામાં આવેલા એનું પણ શું કરવું સન્માન કરવું અને એને અનુસરવા જેથી આપણા દેશને વધારે આગળ લઈ જવાય. ત્રીજા ભારતમાં સાર્વભૌમત્વ એકતા અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. મેં તમને કહ્યું એ પ્રમાણે કે દરેક ધર્મ બરાબર આપણે દેશ તો લોકશાહી છે અલગ અલગ શું કે એકતામાં અનેકતામાં પણ એકતા જોવા મળે છે. મતલબ કે અલગ અલગ ધર્મના લોકો છે અલગ અલગ ભાષા બોલતા લોકો છે અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો છે અલગ અલગ જ્ઞાતિના લોકો છે તેમ છતાં પણ એની અંદર શું જોવા માંગે છે કે એકતા જળવાયેલી જોઈએ અખંડિતતા જળવાયેલી જોઈએ. ચોથું જ્યારે જરૂર પડે ત્યારે અને હકાલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડવા. મતલબ કે જ્યારે દેશ તમારી પાસે તમારી સેવાની ઈચ્છા રાખે છે તમારી કુરબાનીની ઈચ્છા રાખે છે દેશ માટે કંઈક કરવાની ઈચ્છા રાખે છે ત્યારે તમે ઉત્સાહભેર એની અંદર ભાગ લઈને પોતાની દેશભક્તિ બતાવી શકો છો. આથી ચોથી ફરજ ભારતમાં બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવના વૃદ્ધિ કરવી. મતલબ કે ભાઈ વચ્ચે મતલબ કે દરેક વચ્ચે ભાઈચારાની ભાવના કરવી જોઈએ નફરત હોવી જોઈએ નહીં. લોકો વચ્ચે સુસંવાદિત સ્થાપી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનાર વ્યવહારોનો ત્યાગ કરો. મતલબ કે સ્ત્રી કલ્યાણનું ઉત્તેજન આપવામાં કહેવામાં આવ્યું છે. મતલબ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એમને આગળ એમના સમાજનો એમનો જે મોભો છે એને ઉપર લાવવો જોઈએ. જે વસ્તુથી એમને હાનિ પહોંચતી દરેક વ્યવહારનો શું ત્યાગ કરવો જોઈએ અને દૂર કરવા જોઈએ. મતલબ કે એનું સમર્થન પણ કરવું જોઈએ નહીં. નંબર 6 રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. મતલબ કે જે પણ આપણને કલ્ચરિક વારસો મળેલો છે જે ભૌતિક વારસો મળેલો છે એ દરેક વસ્તુ શું જતન કરવું રક્ષણ કરવું જેથી કરીને એ આપણા માટે શું એક આપણા થકી આપણે આવનારી પેઢીને માટે પણ એ સમાનરૂપ બની શકે એને માટે રહી શકે. નંબર 7 જંગલો સરોવરો નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. મતલબ કે દયા રાખવી. આપણને કુદરત તરફથી જે આપણા દેશને જે જંગલો મળેલા છે જે સરોવરો મળેલા છે જે નદીઓ મળે છે જે દરિયો કિનારો મળ્યો છે એ દરેક વસ્તુને જે કુદરતી સંપત્તિ એનું રક્ષણ કરવું જોઈએ. શું કરવું જોઈએ રક્ષણ કરવું જોઈએ એની સમૃદ્ધિ કરવા માટેના ઉપાય પગલાં ભરવા જોઈએ અને દરેક સજીવ મતલબ કે પ્રાણીની વાત કરવામાં આવી છે આગળ કે એના માટે અનુકંપા રાખવી જોઈએ. નંબર 8 વૈજ્ઞાનિક અભિગમ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો સાયન્ટિફિકલ એટીટ્યુડ. મતલબ કે સાયન્ટિફિકલ એટીટ્યુડ દરેક વસ્તુમાં લોજિક રીતે વિચારવું જોઈએ. માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. મતલબ કે માનવના કલ્યાણની વાત કરવામાં આવે છે. શોધ વૃત્તિ મતલબ કે હંમેશા કંઈક ને કંઈક નવી વસ્તુનું સર્જન કરતા રહો જેથી કરીને આપણા દેશનો વિકાસ થઈ શકે છે. નંબર 9 જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. નોર્મલી આપણા દેશની અંદર જે જાહેર માલ મિલકત મતલબ કે સરકારના હેઠળ છે મતલબ કે પબ્લિક પ્રોપર્ટી જે છે મતલબ કે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે બધા જેટલા બી શૈક્ષણિક સંસ્થાઓ જે છે એનું શું કરવું ભાઈ રક્ષણ કરવું જોઈએ. નોર્મલી એવું થાય કે તોફાનની અંદર મોસ્ટ ઓફલી જે બસ હોય છે જે ટ્રેન હોય છે એના મોટા ભાગનું નુકસાન કરવામાં આવતું હોય છે તો એનું રક્ષણ કરવું જેથી કરીને આપણે આપણા દેશને આગળ વધાવી શકીએ છીએ અને એ
હિંસા વૃત્તિ છે એનો શું કરવો હંમેશા ત્યાગ કરવો જોઈએ. નંબર 10 પેજ નંબર 69 પર આવી ગયા છે. નંબર 10 વૈયક્તિક मतलब કે વ્યક્તિનું અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર કરતું રહેવું જોઈએ. મતલબ કે દરેક ક્ષેત્રની અંદર, કોઈ એક ક્ષેત્ર નહીં, દરેક ક્ષેત્ર, વૈજ્ઞાનિક ક્ષેત્રની અંદર, ટેકનોલોજીના ક્ષેત્રની અંદર, સાહિત્ય ક્ષેત્રની અંદર, રમતગમતના ક્ષેત્રની અંદર, જે ક્ષેત્રની અંદર તમે રસ ધરાવો છો, જેમાં તમે તમારું બેસ્ટ આપી શકો છો, એની અંદર સતત પ્રયત્નશીલ કરો કે જેથી કરીને તમે દેશને આગળ લઈ શકો છો, તમે દેશને પ્રગતિ પણ કરાવી શકો છો. લાસ્ટ નંબર 11 મફત અને ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું અને તેના માતા પિતાની ફરજ રહેશે. મતલબ કે મફત એટલે આપણે ગવર્મેન્ટ આપણે જે ભણ્યા કે RTE રાઇટ ટુ એજ્યુકેશન જે અત્યારે ચાલી રહ્યું છે એના અંતર્ગત રાઇટ ટુ એજ્યુકેશન 2009 અંતર્ગત જે મફત અને ફરજિયાત એજ્યુકેશન કે 6 થી 14 વર્ષના બાળક માટે જે વસ્તુની સરકારે જોગવાઈ કરવામાં આવે છે કે દરેક બાળકને આ કાયદા હેઠળ મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે, તો અહીંયા આગળ છેલ્લા નંબર 11 ની અંદર એ વસ્તુ જણાય કે માતા પિતાની શું ફરજ છે કે પોતાના પાલ્ય મતલબ કે પોતાના બાળકને શિક્ષણ આપવું એ પણ એની ફરજ છે. આ બધી જ ફરજો પૈકી કેટલીક ફરજો કાનૂની પીઠબળ છે અને તેનું પાલન નહીં કરનારને સજા પણ થાય છે. મતલબ કે ફરજો છે એ ખાલી કહેવા માટે કહેવામાં આવી નથી, એને પાલન પણ કરવું પડશે. જો પાલન નહીં કરો તો એના માટે કાનૂની પીઠબળ છે. મતલબ કે એ જો તમે નહીં ફોલો કરો તો તમે સજાને પાત્ર બનશો. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સંભાવના અને જાગૃત કરતા ઊભી કરવાનો પ્રયાસો શિક્ષકોએ અને પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. મતલબ કે શિક્ષક શું કરશે એટલા માટે આ અભ્યાસક્રમ તમારા અંદર તમારા સિલેબસમાં આ ટોપિક નાખવામાં આવ્યો છે, જેથી કરીને તમને તમારા હકો, તમારી ફરજોનું જ્ઞાન થાય અને તમે એના માટે આગળ કાર્યશીલ બનો. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, મતલબ કે આપણે નીચલી જાતિના લોકોને આપણે દૂર રાખીએ છીએ, એમનું પાણી ના પીએ, હાથનું પાણી ના પીએ, આ બધી અસ્પૃશ્યતા છે, છૂતાછૂતના જે નિયમો છે, વેદ પ્રથા, બાળ મજૂરી, નાના છોકરાઓને લોકો ઓછા પૈસા આપીને વધારે કામ કરાવી લે છે એટલે બાળ મજૂરી કરે છે, સ્ત્રી શોષણ કરવામાં આવે છે જે આપણે નોર્મલી સમાજમાં જોવા મળે છે, જાતીય સતામણી, દહેજ પ્રથા, મતલબ કે લગ્ન કરીને છોકરાવાળા છોકરી પાસે જે દહેજ માંગે છે એ દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, બાળકીનો જન્મ થયો તો મારી નાખો, દૂધ પીધી, આપણે જે આગળ ભણી ગયા ઇતિહાસની અંદર એ સ્ત્રી ભ્રૂણ હત્યા, કેટલાક સમાજના કુરિવાજો, અંધશ્રદ્ધા વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી એ પણ નાગરિક તરીકે આપણી છે. આ બી અંડરલાઈન કરજો કે પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો અને અનિષ્ટો, મતલબ કે સમાજની અંદર કયા સામાજિક દૂષણો છે, કેટલા અનિષ્ટો છે, તો એ પૂછાય તો પણ તમે એક ભાગની અંદર આનો જવાબ લખી શકો છો. કયા છે ફરીથી જોઈશું આપણે. અસ્પૃશ્યતા, વેદ પ્રથા, બાળ મજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભૂષણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ પણ નાગરિક તરીકે આપણી છે. મતલબ કે જો આની અંદર કોઈ ફરજ ચૂકશે તો પણ તે સજાપાત્ર ગુનો રહેશે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. જો ભવિષ્યના નાગરિક અને એવા બાળકો અને કિશોરોમાં આ ફરજો વ્યાપક પ્રચાર થાય અને તેના મહત્વ અને ઉપયોગનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યમાં નાગરિકોનું સામાજિક, રાષ્ટ્રીય અને ઉત્તરદાયિત્વ ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાયી અને શોષણ વિહીન સમાજની રચના ઉચ્ચ આદર્શોનો ફળીભૂત થઈ શકે છે. મતલબ કે જો આપણા બાળકો અત્યારે જે આપણે સ્થગિત ભણી રહ્યા છે એ આ કાલનું આપણા દેશનું ભવિષ્ય છે, તો જો આ લોકો આ હકને સારી રીતે ઉપયોગ કરશે, આ ફરજોનું સારી રીતે એનું સન્માન કરીને આગળ વધશે તો પાછળનું ભવિષ્યની અંદર આપણા દેશની અંદર કોઈ પણ જાતનો કોઈના હકો જશે નહીં અને દેશ ઉન્નતિ કરશે. તો આ હતી આપણી મૂળભૂત ફરજો જે તમને મોટા ભાગના પ્રશ્નોમાં, મતલબ કે મુદ્દાસર જવાબોમાં 2 કે 3 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે. હવે વાત કરીશું જે આ ચેપ્ટરનો ત્રીજો ટોપિક જે છે એ છે કે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. મેં તમને કહ્યું એ પ્રમાણે કે બંધારણ બનાવવામાં શા માટે આવ્યું, તો બંધારણ બનાવવાનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે આપણો રાષ્ટ્રને, આપણા દેશને વ્યવસ્થિત રીતે
સતત પ્રયત્નશીલ મતલબ કે સતત પ્રગતિના પંથે જાય, દેશનો વિકાસ થાય, દેશની ઉન્નતિ થાય એ માટે કરવામાં આવે છે। એ માટે બંધારણની અંદર કેટલાક રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો પણ આપવામાં આવેલા છે। આ પણ તમારે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછી શકે છે। એટલે દરેકે જે 5 જે મેઇન મુદ્દા જે છે જે મેં શરૂઆતમાં તમને કહ્યા એ પણ યાદ રાખવાના છે। જો કે પહેલા લાઈનમાં જોઈએ આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવે છે। પ્રશ્ન પૂછાય કે કયા ભાગમાં રાજનીતિક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો જવાબ શું મળશે કે ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે। આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ શું છે, તો વર્તમાન એટલે કે જે ચાલી રહ્યો છે સમય એ અને ભાવિ મતલબ કે ભવિષ્યમાં જે આવશે તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ નીતિઓ ઘડવી અને સંબંધિત માર્ગદર્શન આપવાનો છે। મતલબ કે વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખો અને ભવિષ્યમાં કઈ પરિસ્થિતિનું નિર્માણ કરવા માંગો છો એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માટે શું કરવામાં આવે છે, આ વસ્તુનું માર્ગદર્શન મતલબ કે સલાહ સૂચનો આપવામાં આવેલા છે અને જેનો ઉલ્લેખ બંધારણમાં કરેલો છે। આ સિદ્ધાંતો માર્ગદર્શક છે। કયા સિદ્ધાંતો ભાઈ? રાજનૈતિક સિદ્ધાંતો શું છે? માર્ગદર્શક છે। એનો અમલ કરાવવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, યાદ રાખજો, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોનો કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેને અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે। નીતિ ઘડવાની અને તેને અમલ કરવાની પણ શું છે? ફરજ છે। બીજો પેરેગ્રાફ, આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો જે ઉદ્દેશ્ય છે એ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે। હવે આ શું ઉદ્દેશ્ય છે ભાઈ? આ રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો મુખ્ય ઉલ્લેખ શું છે કે તેમને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેના માટેનો છે। આગળ વધીએ આપણે રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનું છે। ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી, યાદ રાખજો, અમલ કરવાની બંધારણમાં નથી, તો રાજ્ય સરકારના હાથમાં આવશે। આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકાર પ્રાપ્ત થતા નથી, ત્યાંથી કોઈ કાનૂની પીઠબળ પણ મળતું નથી। આ રાજ્ય સરકારોને કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી, તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલન માટે પાયાના છે। મતલબ કે જ્યારે કોઈ રાજ્ય સરકાર નાગરિકોના વિકાસને લઈને, નાગરિકના કલ્યાણને લઈને, દેશના કલ્યાણને લઈને, રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે કાયદા ઘડે છે એના માટે આ પાયું બનશે, મતલબ કે એના માટે આ શું છે? પીઠબળ મળશે, એના થકી એ લોકો આ કાયદાઓને ઘડી શકશે। કેટલાક હકોનો સમાવેશ બંધારણના મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેમ હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે જે જેમ આપી શકાય તેમ હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો કરવામાં આવ્યો છે જે જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જશે તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો। હકો તો 6 આપણને મળી ગયા, પણ કેટલાક હકો શું હતું કે એ રાખવામાં આવેલા કે જેમ આની વૃદ્ધિ થશે, રાજ્ય સરકારનો વિકાસ થશે તેમ લોકો દ્વારા અમુક હકો મળતા જશે, જેને આપણે વિશેષ હકો પણ કહીએ છીએ। ડોક્ટર બાબા સાહેબ, અહીંયા અંડરલાઈન કરશે દરેક વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેનું મહત્વ દર્શાવવા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે। કયા પાયારૂપ છે કે રાજનીતિના માર્ગદર્શન જે સિદ્ધાંતો છે એ દેશના શાસનમાં તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે। આવું કોણે કહ્યું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમ જણાવ્યું હતું। આપણા બંધારણમાં રાજકીય, લોકશાહી સ્થાપનાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક, આર્થિક લોકશાહીના સ્થાપના વિના રાજકીય લોકશાહી શું છે ભાઈ? અધૂરી છે, અપૂર્ણ છે। શું કહે છે કે પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપના વિના રાજકીય લોકશાહી, મતલબ કે આપણે દેશનો લોકશાહી છે પણ સામાજિક રીતે લોકશાહી છે, આર્થિક દ્રષ્ટિએ લોકશાહી છે તો આપણે શું છે દેશનો રાજકીય રીતે પણ વ્યવસ્થિત વિકાસ કરી શકીશું છે। તો સૌથી પહેલા આ જોઈ લઈએ કે આ માર્ગદર્શક સિદ્ધાંતોના વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ। સૌથી પહેલા એકવાર થઈ જાય છે કે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો। સૌથી પહેલો જે છે નંબર 1, આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો। આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવે છે જે નીચે મુજબ છે। આર્થિક દ્રષ્ટિએ મતલબ કે લોકોનું પૈસા તકે સદ્ધર થાય।
સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ, શ્રેષ્ઠ સદાય એ જે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. શું કહ્યું પહેલું વસ્તુ કે સૌ નાગરિક મતલબ કે દેશના બધા જ નાગરિકોનું મહત્તમ મતલબ કે સારી રીતે કલ્યાણ અને શ્રેષ્ઠ સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. ભૌતિક સંસાધન મતલબ કે આ દુકાનો છે, જે ઘણી બધી બહાર જે બધા પ્રોજેક્ટ છે એ બધી વસ્તુની વાત કરવામાં આવી છે કે એ વસ્તુ થકી લોકોને શું બનશે, તકો મળશે અને પોતાની જાતને આર્થિક રીતે વિકાસ કરી શકશે. બીજી વસ્તુ, સંપત્તિ અને ઉત્પાદનના સાધનો કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોનું કેન્દ્રીકરણ ન થાય તેવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. મતલબ કે જે સંસાધનો જે છે એમાં કોઈ એક જ માણસનો હક ના રહેતા, દરેક માણસનો હક રહે, જેથી દરેકને સમાન તક મળે, બધા પોતાનો આર્થિક વિકાસ કરી રહે એવી વ્યવસ્થા પણ આમાં કરવામાં આવી છે. ત્રીજા નંબરનું, પુરુષો અને સ્ત્રીઓ સમાન કામ માટે સમાન વેતન મળે તેવા પ્રયાસ કરવા. મતલબ કે પુરુષ છે તો ને વધારે પગાર, સ્ત્રી છે ને ઓછો પગારનું શોષણ કરવું, ધેટ ઇઝ નોટ ગુડ. સ્ત્રી કે પુરુષ બંને છે સમાન વેતન, સમાન સમય માટે સમાન કામ માટે સમાન વેતન આપવામાં આવે. ચોથું, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. મતલબ કે જે જગ્યાએ કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોઈએ અને એ ફેક્ટરીની અંદર સમાન જ મતલબ કે એ લોકોનું આરોગ્યહીન કોઈ વસ્તુ નહીં, મતલબ કે એમના આરોગ્યને નુકસાન થાય એવું કોઈ વસ્તુ થઈ રહી ને એનું પણ જાળવણી રાખવી જોઈએ. સ્ત્રી પુરુષો અને કુમારી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય સ્થળે આરોગ્ય કરે એવા કામ ધંધા કે બિન આરોગ્યપાલ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. મતલબ કે એવી કોઈ વસ્તુને સરકાર દ્વારા સ્ટાર્ટ ન કરવામાં આવે અને ચાલુ કરવામાં ન આવે કે જેના થકી સ્ત્રી પુરુષો કે જે નાના વર્ષના કાં તો કુમળી વયના જે બાળકો જે છે એમના આરોગ્યને નુકસાન થાય એનું પણ ધ્યાન રાખવું જોશે. 5, ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરે. મતલબ કે જેટલા બી ઔદ્યોગિક એકમો છે, જે મિલ છે, ફેક્ટરી છે, એની અંદર સંચાલનમાં પણ કામદારોની સહભાગીદારી હોવી જોઈએ. મતલબ કે જે કામ કરે છે એ લોકોનો પણ સમાન ન્યાય મળે અને એ લોકોનું આર્થિક ઉત્તેજન મળે, એ લોકોનો આર્થિક વિકાસ થાય એ માટે એની સહભાગીદારી રાખવી જરૂરી છે. એના માટે પણ રાજ્ય સરકારે પ્રયાસ કરવો જોઈએ. પેજ પલટાય છે, પેજ નંબર 70 પર આવી જાઓ. નંબર 6 આપણે પહેલી જ આર્થિક નીતિઓના સંદર્ભના સિદ્ધાંતો ભણી રહ્યા છે. નંબર 6 પેજ નંબર 70, બાળકોને આર્થિક લાચારીના કારણે તેમના પર કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તે માટે તથા સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો સવલતો ઊભી કરવા રાજ્ય સરકારે પગલાં ભરશે. મતલબ કે શું, દરેક બાળકને સમાન હક મળે, એમનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના શું કહે પરિસ્થિતિનું નિર્માણ પણ કરશે રાજ્ય સરકાર કરશે કે કોઈ બાળકને આરોગ્યને લક્ષીને કોઈ બાળકનું શોષણ ના થાય એને ધ્યાનમાં રાખીને આ વસ્તુનું કામ કરશે. નંબર 7, સ્ત્રીઓને પ્રસૂતિ સમય મતલબ કે જે સ્ત્રીઓ પ્રસૂતિ મતલબ કે પ્રેગ્નન્ટ હોય એ વખતની વાત કરે છે, જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. મતલબ કે એ લોકોનો જે ટાઈમ જે છે, ડ્યુરેશન જે છે એની અંદર એ લોકો કામ ન કરી શકે એવી પરિસ્થિતિ હોય તો એ લોકો માટે એ ટાઈમ પૂરતી શું આવે, રજાઓનો સમયગાળો પાડવામાં આવે, એને આપવામાં આવે. કામદાર રાજ્ય વીમાધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજા ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશ્ય પાડવા જોઈએ. મતલબ કે વીમા ધારો મતલબ કે હું કોઈ કંપનીમાં જોબ કરું છું અને મને મેડિકલ લીધે મને કોઈ તકલીફ પડી તો મારે પૈસા ના પડે, મારો વીમો હોય કે જેનાથી હું જ્યારે બીમાર પડું તો મારા પૈસાની જગ્યાએ એ પૈસા વીમાના કારણે મને શું થાય, સારવાર મળી જાય. બોનસ ધારો મતલબ કે એક કોઈ કામદાર વર્ષ સુધી નોકરી કરતો હોય તો એને અમુક વર્ષના આધારે વર્ષના અંતમાં એને એ પ્રકારનું પરફોર્મન્સ પ્રમાણે બોનસ મળવું જોઈએ. પ્રસૂતિ રજાઓની આપણે વાત કરી. ગ્રેજ્યુટી ધારો મતલબ કે ઘણા સમય સુધી કોઈ વ્યક્તિ કોઈ એક સંસ્થા સાથે જોડાયેલો હોય અને એના લીધે જે ગ્રેજ્યુટી સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હોય જે ટકાવારી તેનો પણ એને વધારો પગાર રૂપે મળવો જોઈએ. નંબર 8, કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરે છે. અને શું કહે છે, કૃષિ એટલે કે ખેતી, પશુપાલન મતલબ કે જે આપણે ઘેટા બકરા જે લોકો નોર્મલી ગાય છે બધું જે ઉછેર રાખે છે પશુપાલન એ કરે છે એ લોકોનો આધુનિક રીતે મતલબ કે નવી ટેકનોલોજીની મદદથી અને વૈજ્ઞાનિક ધોરણની મદદથી એ લોકોનો વિકાસ થાય એના પર પ્રયત્નો રાજ્ય સરકારે કરવા જોઈએ. જે રીતે ગાયો, વાછરડા અને દૂધાળા પ્રાણીઓ જે પ્રાણીઓ દૂધ આપે છે એની વાત કરે છે. ભારવાહક ઢોરો કયા તો ઘોડો છે, ગધેડા છે,
હાથી છે, બરાબર છે, ઊંટ છે, આ બધા ભારત વાહનકારોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાનો પણ પ્રયાસ કરવો જોઈએ કે જે લોકો બળદ ને ગધેડાને ગાયોની જે કતલ કરે છે એનો પર શું કરવું જોઈએ, એનો પર શું કે રોક લગાવવી જોઈએ. કોણે? રાજ્ય સરકારે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 9, રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓનો કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકોને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં આવે નહીં અને તેઓને મફત કાનૂની સહાય મળે તેઓ રાજ્યનો પ્રબંધ કરે અને કાયદાઓ ઘડશે. મતલબ કે સપોઝ કોઈનો હક મારે, આપણે વાત કરી હતી ગઈકાલે કે હક મારે છે અને કોઈનો હક જતો રહે છે તો બિચારા પોતાનો હક મેળવવા માટે, પોતાનો ન્યાય મેળવવા માટે પણ મફત સરકાર દ્વારા તરફથી એની જોગવાઈ કરવામાં આવે કે જેથી ભારતના નાગરિકને એનો ન્યાય પણ મળી રહે. હવે બીજી રાજનૈતિક સિદ્ધાંતોની વાત કરીએ. આ હતી આર્થિક. હવે વાત કરીશું સામાજિક, મતલબ કે સમાજની. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ, મેં તમને કહ્યું હતું બરાબર ને કે શેડ્યુઅલ ટ્રાઇબ અને શેડ્યુઅલ કાસ્ટ, એસટી અને એસસી, અને બીજી કે વંચિત સમૂહ જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યએ વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરાશે જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરી શકાય. મેં તમને કહ્યું એ પ્રમાણે કે એસટી ને એસસી વાળા માટે, જેટલા ઓબીસી મતલબ કે પછાત વર્ગની જે જાતિઓ છે, જે વંચિત રહેલી જાતિઓ છે, એ લોકોનું સામાજિક કલ્યાણ ઊંચું થાય, સામાજિક મોભો ઊંચો આવે, એટલા માટે કેટલીક કાયદા એવા ઘડશે કે જેમાં એમને ઉત્તર થોડીક છૂટછાટ આપવામાં આવે કે જેથી તેમનો વિકાસ કરી શકે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાના કાયદાઓ ઘડવા, મતલબ કે યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે આ રીતે પ્રયત્ન કરશે. શું કરશે સરકાર? કે ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવામાં, મતલબ કે એક કાયદો બધા માટે સરખો, એના માટે કે જેથી એને યુનિવર્સલ બધા માટે એક સરખો, એક યુનિફોર્મ રહી શકે. આના માટે લગ્ન વિચ્છેદ મતલબ કે છૂટાછેડા, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. મતલબ કે આ જે ટોપિક હતા ઉપરના કે લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત નામનું જે છે લોકો બાપ દાદા પોતાના પછીની પેઢી છે એના માટે જે વસિયત કરે, દરેકમાં કાયદો શું હોય, એક સમાન રાખવો જરૂરી છે કે જેનાથી કોઈને, કોઈ જાતિને, કોઈ છોકરાને, કોઈને બી અન્યાય થાય નહીં. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માગી કે અમંગલમ પ્રસંગે વિના વાંકે વેડવી પડતી તંગીને અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે પણ અસરકારક જોગવાઈઓ કરવી પડશે. શું કહેવા માંગે છેલ્લી લાઈનમાં કે બધાને હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થામાં પણ, માંગી વગેરે કાં તો કોઈ અમંગલ પ્રસંગે કોઈનું અવસાન થયું એ સમયે પણ કોઈને જે પરિસ્થિતિ છે એના કારણે પણ જેટલી સહાયો મળવી જોઈએ એ પણ સરકારે નક્કી કરવી જોઈએ જેથી એ લોકોને સામાજિક દ્રષ્ટિએ એ લોકોનું સન્માન જળવાઈ રહે. તો આ તો બીજો ટોપિક સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. ત્રીજો ટોપિક જે આવે છે કે રાજકીય અને વિદેશી નીતિ સિદ્ધાંતો, નીતિ વિષયક સિદ્ધાંતો. પહેલું જોઈએ, એમાં 3 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ, રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. શું કરશે રાજ્ય? ગ્રામ પંચાયતોની સ્થાપના કરે. ગ્રામ પંચાયત ને ગામડાની અંદર ગ્રામ પંચાયતનું ચૂંટણી હોય છે પ્રમાણે તેમાં સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા, અધિકારો અને આર્થિક સહાય કરવામાં આવશે. મતલબ કે ગામડાના જે પડતા પ્રશ્નો છે એ કોણ સોલ્વ કરશે? તો ત્યાંનો જે પ્રતિનિધિત્વ તરીકે ચૂંટાયેલો માણસ છે, જે સરપંચ જે છે તે આ વસ્તુને શું કરશે? એના પ્રશ્નોને એ કરશે અને એના માટે જેને આર્થિક પૈઠબળ જોઈએ એ પણ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે. બીજો મુદ્દો, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. મેં તમને કહ્યું કે ગવર્મેન્ટના 3 જે ઓર્ગન જે છે એની અંદર જે ન્યાયાલયનો જે ભાગ છે એને જે છે સરકારથી થોડું અલગ રાખવામાં આવે કે જે નિષ્પક્ષ રીતે, નિડર રીતે, નિર્ભક રીતે ન્યાય આપી શકે અને બધાને એક સમાન રીતે ન્યાય મળી શકે. નંબર 3, આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંબંધીઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને બાબતોનો અભિગમને પ્રોત્સાહન પણ આપશે. મતલબ કે મેં તમને કહ્યું એ પ્રમાણે કે એટલું જ નહીં, આપણે
આપણી યુદ્ધ નીતિ આપણે રાખતા નથી ભારત દેશની અંદર. આપણે દરેક વસ્તુનું વિશ્વ એક કુટુંબકમની ભાવના અંતર્ગત દરેક માણસનું કલ્યાણ થાય, શાંતિમય રીતે, શાંતિ હશે તો કામ આરામથી વ્યવસ્થિત દેશની અંદરની પરિસ્થિતિને અનુકૂળ રહીને આપણે એનો દેશનો વિકાસ પણ વ્યવસ્થિત રીતે કરી શકીશું. તો આ વસ્તુની અંદર આપણે વાત કરી કે રાજકીય અને વિદેશી નીતિના સિદ્ધાંતો. નંબર 4 જેવો છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. પહેલા નંબર પર છે કે 14 વર્ષથી ઉંમર સુધીના તમામ બાળકો બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે મૂળભૂત હક બની ગયો છે. મતલબ કે કહ્યું કે આરટી 2009 અંતર્ગત આપણે આગળ બી ચર્ચા કરી લીધી છે કે 14 વર્ષની અંદરના દરેક માણસને કે જ્યારે બંધારણના 10 વર્ષ થાય એની અંદર મૂળભૂત હકની અંદર જ કીધું કે એ બાળકોનો મૂળભૂત હક શું છે કે એ લોકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું પદાર્થોનું યથાસંગ્રહ, લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ છે. અને આમ રાષ્ટ્ર સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તેનો પણ જોવાનો ઉદ્દેશ્ય છે. મતલબ કે આપણા દેશમાં વર્ષોથી જે પ્રજા આવી અને પ્રજાએ કંઈક ને કંઈક વસ્તુ બનાવી અને જે સંસ્કૃતિ આપણને આપીને કે જે સંસ્કૃતિ આપણી પોતાની જે છે એ સંસ્કૃતિનું જતન કરવું, એનું રક્ષણ કરવું કે અમુક પ્રસંગો થકી એ વસ્તુ પર જે આક્રમક થાય છે, નુકસાન પહોંચાડવામાં આવશે એવું ન થાય એના માટે પણ રાજ્ય સરકારે એના પગલાં લેવા અને એનું જતન થાય, એનો વિકાસ થાય, એની જાળવણી થાય એના માટે પણ એના કાયદા ઘડવા જોઈએ, એ જરૂરી છે. આ તો નંબર 4. હવે નંબર 5 જે છેલ્લું અંતમાં કે આરોગ્ય વિષયક નીતિ સંબંધિત સિદ્ધાંતો. મતલબ કે ભારત દેશના નાગરિકોના આરોગ્ય સંબંધિત કઈ કઈ નીતિઓ હોવી જોઈએ. એમાં પહેલું કે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય પ્રયાસ કરે અને જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવા માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં કરે. મતલબ કે પહેલું સુખ તે જાતે ન રહે. અને ઇંગ્લિશમાં એક આઇડિયમ છે કે હેલ્થ ઇઝ વેલ્થ, વેલ્થ ઇઝ નોટ હેલ્થ. બચ્ચો કે હેલ્થ ઇઝ વેલ્થ મતલબ કે પહેલું પ્રાધાન્ય પણ દરેક નાગરિકના સ્વાસ્થ્ય અને આરોગ્યને પ્રાધાન્ય આપ્યું. બીજામાં આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નાશયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવા પ્રયાસ કરવો અને ઔષધીય હેતુના સિવાયના માદક દ્રવ્યો, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો. મતલબ કે જે વસ્તુથી બાળકોના જવાન મતલબ કે નવજવાન લોકોના, નાગરિકોના સ્વાસ્થ્ય પર, આરોગ્ય પર જે નુકસાન થાય છે એવા કેફી પદાર્થોનો શું કહું ખૂબ જ કડક રીતે વસ્તુનો શું બંધ કરવા પ્રતિબંધો લાગવા અને જે ડ્રગ્સ જે છે, નશાયુક્ત પદાર્થો છે, જે માદક પીણા છે જે છે એ દરેક માદક પીણાને અને દરેક વસ્તુની અંદર આપણે વાત કરીએ તો દરેક વસ્તુનો શું કહે પ્રતિબંધ મૂકવો, જેથી નાગરિકના સ્વાસ્થ્યને વ્યવસ્થિત બચાવી શકાય. ત્રીજામાં દેશના પર્યાવરણ રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટે પણ ખાસ પ્રબંધ રાજ્ય કરે. મતલબ કે પર્યાવરણ જાળવણી, જો તમારા નાગરિકના આજુબાજુ પર્યાવરણ વ્યવસ્થિત હશે તેનું આરોગ્ય ઓટોમેટિક કેવું હશે, સારું રહેશે, વ્યવસ્થિત રહેશે કે એનું પર્યાવરણ જે જીવન છે જે સારું છે. એટલા માટે જો પર્યાવરણ નહીં હોય બરાબર તો એને જે આરોગ્યલક્ષી જે વાતાવરણ જોઈએ એ વ્યવસ્થિત મળશે નહીં અને તેના પરિણામ સ્વરૂપે તેનું આરોગ્ય જોખમાશે. નંબર 4 હવે પેજ નંબર લાસ્ટ જે છે 71મો પેજ નંબર 71. નંબર 4 કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય જો ખાસ તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરી તકો મળે તેઓની પૂર્તિ પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજન સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને અમલમાં જણાવવામાં આવેલા છે. મતલબ કે કામના ટાઈમે લોકોને વ્યવસ્થિત વાતાવરણ મળી રહે, એની સાથે તે લોકોના પોતાના ફ્રી સમયની અંદર બસ નવરાશના સમયની અંદર એ લોકોનું માનસિક રીતે પ્રગતિ થાય એટલા માટે મનોરંજનના સાધનોની પણ સુવિધા પૂરી પાડવાની તકો પણ રાજ્ય સરકારે કરવી જોઈએ. તો આ હતું આપણું જે ટોપિક હતો જેની અંદર આપણે ચર્ચા કરી કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. છેલ્લો ઉપસંહાર જે છે કે છેલ્લે પાઠમાં શું કહેવા માંગે છે છેલ્લું પેરેગ્રાફ હું રીડ કરું છું. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેતુ તેની એવી રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું સમતામૂલક, શોષણમૂલક
અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો સ્થાપનાનો ઉદ્દેશ્ય થાય, અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવાનો છે. આ બધા શું છે? જે હકો આપવામાં આવ્યા, જે ફરજો કહેવામાં આવી, જે રાજનૈતિક સિદ્ધાંતો કહેવામાં આવ્યા, એ દરેક વસ્તુનો શું છે? મેઇન ઉદ્દેશ્ય શું છે? કે જેના થકી આપણો આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ આપણો શું છે? દેશનો વિકાસ થાય એના માટે છે. સામાજિક સલામતી દ્વારા સમાજમાં નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે તેવી અપેક્ષા પર રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, પણ સામાજિક અને આર્થિક રીતે સુધરે તેનું પણ વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને ન્યાયમુક્ત એવી સમતામૂલક ન્યાય સમાજ સ્થાપનાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને સીધે મૂકવામાં આવેલી છે. લોકશાહીની અંદર ખાલી રાજકીય લક્ષી લોકશાહી ના આવે, એની અંદર સામાજિક લક્ષી, આર્થિક લક્ષી, સાંસ્કૃતિક લક્ષી, સમાજ લક્ષી પણ એની અંદર લોકશાહી કે જેથી લોકોનો વિકાસ થઈ શકે છે. લાસ્ટ છેલ્લી બે લાઈન કે મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે. અંડરલાઈન કરજો દરેક વિદ્યાર્થી મિત્રો કે મૂળભૂત જે હકો જે છે એ રાષ્ટ્રીય શું કહે? રાજકીય લોકશાહી સ્થાપે છે. જ્યારે સિદ્ધાંતો, જે આપણે બીજો ટોપિક જે ભણ્યા, જે સિદ્ધાંતો એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તો આ બી અંડરલાઈન કર્યું કે તમે ટ્રુ ઓર ફોલ્સમાં પણ પૂછી શકે છે, એમસીક્યુમાં પણ પૂછી શકે છે કે મૂળભૂત હકો જે છે એ રાજકીય લોકશાહી સ્થાપે છે. મૂળભૂત હકો શું સ્થાપે છે? તો રાજકીય લોકશાહી સ્થાપે. જ્યારે જે સિદ્ધાંતો જે ભણ્યા આપણે એ સામાજિક, મતલબ કે ભારતના નાગરિકોનું સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે અને તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક જ છે. મતલબ કે આપણે જે ભણ્યા મૂળભૂત હકો જે પણ છે અને રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એકબીજાના પૂરક છે, એકબીજાના સમાન રીતે ચાલેલા હકો છે કે જેના થકી દેશના લોકોનો રાજકીય લક્ષી, સમાજલક્ષી, આર્થિક લક્ષી, સાંસ્કૃતિક લક્ષી એ લોકોનો વિકાસ થાય, એ લોકોનો આગળ વધે એ છે. મેઇન એનો ટોપિક જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણ્યા. દરેક વિદ્યાર્થીઓ માટે એક સૂચના છે કે આ ચેપ્ટર આપણે આગળ પૂર્ણ કરેલ છે અને એના લક્ષી જે એસાઇનમેન્ટ જે છે એ પણ હું તમને વોટ્સઅપ પર આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર હું તમને સેન્ડ કરીશ. એક ખાસ સૂચના કે જે સિલેબસ હતો આપણો, જે ચેપ્ટર્સ હતા, એકવાર ફરીથી યાદ કરી લઈએ કે ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 8, ચેપ્ટર 9 અને ચેપ્ટર 13, 5 ચેપ્ટરનો ટેસ્ટ જે છે આપણા સિલેબસમાં છે અને જે આવનારી એકમ કસોટીની અંદર જે 27 ઓગસ્ટ અને 28 ઓગસ્ટ જે છે એમાં કોઈ બી એક દિવસે આપણે ટાઈમ ટેબલ તમને આપીશું અને જેમાં તમને આ પરીક્ષા આપવાની રહેશે. કોઈ પણ વિદ્યાર્થીને જે સિલેબસ છે એના અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો છો, મને કહી શકો છો. આપણે એનું ઝડપથી એનું નિરાકરણ લાવવાનો પણ પ્રયત્ન કરીશું. દરેક વિદ્યાર્થીઓ આજે પણ જે બોર્ડ પર જે ટોપિક લખ્યા છે એ પણ લખી દેશે અને તૈયારી કરશે, કારણ કે એક્ઝામ નજીક આવી રહી છે. આજનો અહીં સુધી, આજ નવા સિલેબસ માટે આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.